આગળ વાત કરીએ તો શ્રાવણ મહિનાની શરૂઆત સાથે ફૂલોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે। ભારે વરસાદ અને શ્રાવણ માસમાં શિવાલયોમાં શણગાર માટે ફૂલોનો વધુ ઉપયોગ થતા માંગમાં વધારો થયો છે। જ્યારે વરસાદના કારણે ફૂલોની આવક ઘટી છે, આની સીધી અસર ભાવો પર પડી છે। ગલગોટાના ફૂલો જે અગાઉ 50 થી 60 રૂપિયા પડતા હતા, તે હવે 70 થી 100 રૂપિયા વેચાઈ રહ્યા છે। ગુલાબના ભાવ 50-60 રૂપિયાથી વધીને 120 થી 200 રૂપિયા થયા છે। લીલીનું બંડલ જે અગાઉ 1 રૂપિયામાં મળતું હતું, તે હવે 10 થી 12 રૂપિયા વેચાઈ રહ્યું છે। સૌથી વધુ ભાવ વધારો મોગરાના ફૂલોમાં જોવા મળ્યો છે, જેનો ભાવ 1200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે। વધારે પડતો વધી ગયો છે, પણ અત્યારે શ્રાવણ મહિનો છે એટલે ફૂલોને ભગવાનને બી ચડાવવા પડે અને અમને બી ફૂલો પ્રત્યે થોડો લગાવ હોય એટલે ભગવાન માટે તો ફૂલ લેવા જરૂરી છે એટલે ગમે તેટલો ભાવ હોય પણ અમે ફૂલ લઈએ છીએ। પણ ભગવાન માટે બધાનું વિચારીને એટલું જ કહીશ કે ભાઈ થોડો ફૂલોનો ભાવ ઓછો હોય તો શું છે કે ભગવાન બી અમારી ઉપર થોડું ઓલું રાખે। ભાવ વધી ગયા છે પણ ભગવાનને ચડાવવા માટે પૈસા નથી જોવાતા, એમ કે પ્રેમ જોવાનો હોય છે। પ્રેમમય ભક્તિ અને એના આપેલું જ આપણે બધું સ્વીકાર કરીએ છીએ। એ આપે છે ત્યારે આપણી સમર્થન છે કે આપણે એના માટે કશું કરી શકીએ છીએ।